નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે સાથેની અંદર ધબકારા વધી જતા હોય, બરોબર છે. અચાનક એવું થતું હોય, અથવા તો ઘણી વખત છાતી એકદમ ભારે થઈ જતી હોય, છાતીની અંદર દુખાવો થતો હોય, એવો પણ અનુભવ આપણને થાય છે મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે છાતીની અંદર કદાચ તમને દુખાવો થાય, ગભરામણ થાય, અથવા તો સૂળ એટલે કે અસહ્ય દુખાવો જો થતો હોય, કદાચ તમને એવું થયું હોય ઘણા વર્ષો પહેલા, વર્ષની અંદર એક વર્ષની અંદર પણ એવું કદાચ થયું હોય, મહિનાની અંદર એકાદ વખત એવો પ્રોબ્લેમ જો થતો હોય, તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને જે તમને છાતીની અંદર જે દબાણ વધે છે, દુખાવો અસહ્ય થાય છે, છાતી ભારે થઈ જાય છે, અસહ્ય કળતર જેવું તમને થતું હોય ફક્ત છાતીની અંદર, તો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો આ વિડીયો, જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે. અને એની સાથે ઉલટી જો થતી હોય અને ઉલટીની સાથે જો લોહી આવતું હોય, તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી છે. કદાચ તમને આવી પ્રોબ્લેમ થતી હોય, તમને છાતીની અંદર દબાણ થતું હોય, દુખાવો થતો હોય, છાતી ભારે થઈ જતી હોય, એવું જો કદાચ તમને અનુભવ થયો હોય, તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો. તો ચાલો હવે શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વખત આમ થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમારી જિજ્ઞાસા હોય, તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિ વિશે જાણીએ, સમજીએ, એનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ, જેથી કરીને અત્યારના સમયની અંદર તો દરેક બીમારીને દરેક ગોળીઓ મળે છે મિત્રો, પણ સમય જતા એ આપણા શરીરને મેચ ન થાય તો આપણે આડઅસર પણ થઈ શકે. એટલે બને ત્યાં સુધી આપણે સૌએ આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખીએ અને એનો ઉપયોગ આપણે સરળતાપૂર્વક કરી શકીએ, જેથી કરીને જે કંઈ બીમારી આપણા શરીરની અંદર થાય અથવા થઈ ચૂકી હોય, એનો આપણે નિકાલ કરી શકીએ. એટલે આપણું શરીર પણ સુરક્ષિત રહે, શરીરને કોઈ આડઅસર પણ ના થઈ શકે. એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે છાતીની અંદર તમને દુખાવો થતો હોય, સૂળ જેવું થતું હોય, ભારે લાગતું હોય, છાતી દબાણ વધી જતું હોય, તમે કામ કરો ના કરો, ઘણી વખત એવી તકલીફો થતી હોય, તો એની અંદર તમારે દ્રાક્ષ લેવાની. તમે કાળી દ્રાક્ષ પણ લઈ શકો, લીલી દ્રાક્ષ પણ લઈ શકો, પણ એ થોડી આપણે સુકાયેલી હોવી જોઈએ. અને બીજા નંબરે ધમાસો. ધમાસો વનસ્પતિ તો આપ સૌ જાણો જ છો, અને ઘણા વ્યક્તિએ જોયું પણ હશે. એ ધમાસો જે ઔષધિ છે, એ છાતીની અંદર જે તકલીફ થાય છે, એની અંદર અક્ષીર કામ કરે છે મિત્રો. તો દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ આપણે થોડા ઘણા પાણીની અંદર પલાળી રાખો 1 કલાક, ત્યારબાદ એને મસળી નાખો, ત્યારબાદ એ ગાળી લો, અને ત્યારબાદ જે ધમાસો વનસ્પતિ ઔષધિ છે, એ આખું એને વાટી નાખવાનું. ત્યારબાદ એની અંદર પાણી નાખો અને ફરી એને 5 થી 10 મિનિટ સુધી હલાવતા રહો, અને એ ગાળી લો. અને એ જે પાણી છે, ધમાસાનો જે રસ છે, એ અને દ્રાક્ષનો જે રસ છે, એ મિક્સ કરી અને તમે જો એનું સેવન કરશો, એટલે તમારી ઈચ્છા અનુસાર તમે 1 કપ પણ તમે લઈ શકો, 2 કપ પણ તમે એનું સેવન કરી શકો. તો એનું જો સેવન કરશો, તો તમને છાતીની અંદર જે સૂળ થાય છે, દબાણ વધી જાય છે, બરોબર છે. ધબકારા તો માની લો કે ઘણી વખત નોર્મલ થતા હોય છે, વધી પણ જતા હોય, તો એ તો હાઈ બીપી, લો બીપીની સમસ્યા હોય, બરોબર છે, એ પણ સમસ્યા થઈ શકે. પણ એની સાથે આ અલગ પ્રકારનું એક તકલીફ છે, એટલે છાતીની અંદર આપણે કળતર થાય, સૂળ થાય, બરોબર છે, દુખાવો ઉપડે, તો એવા સંજોગોની અંદર તમે આ દ્રાક્ષ અને ધમાસાનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને એની અંદર તમને રાહત મળશે, ધીરે ધીરે કરીને રિકવરી મળી શકશે. એટલે તમે કદાચ તમને આવી તકલીફ થઈ હોય, તો મહિનાની અંદર 2 મહિનાની અંદર પણ તમે 1 વખત તમે આ ઉપયોગ કરી શકો, આ રસનું તમે સેવન કરી શકો. 2 મહિના, 3 મહિનાની અંદર પણ તમે 1 વખત આનું સેવન કરજો, જેથી કરીને જે કંઈ છાતીની અંદર દુખાવો ઉપડે છે અચાનક, એની અંદર તમને રિકવરી મળી શકશે. એટલે ધમાસો વનસ્પતિ છે મિત્રો, ખૂબ એક અસરકારક ઔષધિ છે. ઘણી એવી બીમારીઓની અંદર પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ ખાસ કરીને છાતીની અંદર તમને કદાચ આવી તકલીફ થતી હોય,
તો તમે ચોક્કસપણે દ્રાક્ષ અને ધમસાનો રસ એને મિક્સ કરી અને તમે સેવન કરી શકશો. તો એની સાથે કદાચ તમને ઉલટી થતી હોય અથવા ખાંસીની સમસ્યા કદાચ થતી હોય અને એની સાથે થોડા ઘણા જે તમને લોહી આવતું કદાચ તમને અનુભવ થતો હોય, તો એ જે સમસ્યા છે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકશો. તમને કોઈ તકલીફ પણ થશે નહીં. એની જે તકલીફ છાતીની અંદર થઈ રહી છે એમાંથી તમે મિત્રો છુટકારો મેળવી શકશો. તો મળી કોઈના વિડીયો સાથે. ત્યાં સુધી કદાચ તમને આવી તકલીફ થતી હોય, તમારા મિત્રોની અંદર કોઈ મિત્રને આવી તકલીફ થતી હોય, છાતીની અંદર દબાણ વધી જતું હોય, તો આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને આપણે કોઈ પણ આડઅસર વગર એ સમસ્યા જે છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો મળી કોઈના વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો, શરીરનું ખાસ ધ્યાન રાખજો. તો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.